નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે આસામના મુખ્યમંત્રી, જેમને ભારતીય જનતા પાર્ટીએ સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી કહ્યા હતા, મંત્રી કહ્યા હતા, જ્યારે તરુણ ગોગોઈની મિનિસ્ટ્રીમાં મંત્રી હતા અને કોંગ્રેસે એમને સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી એનો ઇલકાબ આપ્યો છે. કારણ કે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં 2015માં ગયા એ પહેલા એમના કૌભાંડોની બુકલેટ ભારતીય જનતા પાર્ટીએ પ્રકાશિત કરી હતી. આ હિમંતા બિસ્વા શર્મા માનનીય વડાપ્રધાનના મેન ફ્રાઈડે, અમિત શાહ માનનીય ગૃહમંત્રીના મેન ફ્રાઈડે, ઈશાન ભારત જેમને હવાલે કરવામાં આવ્યું છે એવા આસામના કોંગ્રેસી ટર્ન ભાજપી મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા. હિમંતા અને એમના પત્ની એમની સામે ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો છે અને અમિત શાહનું પણ એક નિવેદન અમારી પાસે છે કે અમિત શાહે કહ્યું હતું એપ્રિલ 9, 2016 ના રોજ, પીટીઆઈ નો રિપોર્ટ છે અને ઇકોનોમિક ટાઈમ્સમાં પ્રકાશિત થયો છે કે હિમંતા બિસ્વા શર્માની વિરુદ્ધમાં જે આક્ષેપો છે એ આક્ષેપોની પૂરેપૂરી તપાસ થશે અને એમને ક્લીન ચીટ આપી શકાય નહીં. I said all charges of corruption will be probed. Without probe, how can I give a clean cheat? Everyone will be probed. પ્રેસ કોન્ફરન્સ ભરીને અમિત શાહે આ વાત કરી હતી અને આ ભાઈ હિમંતા બિસ્વા શર્મા આવતે વર્ષે માર્ચ એપ્રિલમાં આસામમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને કોંગ્રેસ તરફથી કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈ, સદગત મુખ્યમંત્રી તરુણ ગોગોઈના સુપુત્ર અને લોકસભામાં કોંગ્રેસના ઉપનેતા એવા ગૌરવ ગોગોઈના પત્ની, બ્રિટિશ પત્ની એલિઝાબેથ કોલેબર્ન, એમના પર આઈએસઆઈ સાથે અને પાકિસ્તાન સાથેના સંબંધોના આક્ષેપો કર્યા છે. મને લાગે છે કે કુંડુ કથરોટને હસે છે અને કાગડો કોયલને ઠગે એવી આ વાત છે. કારણ કે જે ભાઈ સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી ગણાયા છે અને એ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં વોશિંગ મશીનમાંથી શુદ્ધ વિશુદ્ધ થવા માટે નીકળ્યા 2015માં, એ પહેલા 15 વર્ષ સુધી એ તરુણ ગોગોઈની કોંગ્રેસ સરકારમાં કેબિનેટ મંત્રી રહ્યા હતા અને એમને અભરખા હતા કે એમને મુખ્યમંત્રી બનાવવામાં આવે. એ રાહુલ ગાંધીને પોતાના સમર્થકો સાથે જઈને મળ્યા ત્યારે રાહુલ ગાંધી એ કૂતરાઓને બિસ્કિટ ખવડાવતા હતા, એમને બિસ્કિટ ઓફર નહોતા કર્યા એવું એમણે જ નિવેદન કર્યું હતું. અને એ હિમંતા બિસ્વા શર્માને 1 સપ્ટેમ્બર 2023ના કોંગ્રેસ સંદેશ નામના મેગેઝિનમાં, કોંગ્રેસનું જે મુખપત્ર છે, એમાં મોસ્ટ કરપ્ટ ચીફ મિનિસ્ટર ઓફ કન્ટ્રી એ રીતે બિરદાવવામાં આવ્યા છે. હવે જ્યારે ગૌરવ ગોગોઈ એ હિમંતા બિસ્વા શર્માને એક મોટો પડકાર ફેંકી રહ્યા છે આસામમાં, ત્યારે એમને એમના પત્નીની આડશે હિમંતા બિસ્વા શર્મા એ ગૌરવ ગોગોઈ પર વાર કરી રહ્યા છે અને ગૌરવ ગોગોઈ પર વાર કરીને એ રાહુલ ગાંધી પર વાર કરી રહ્યા છે. કારણ કે ગૌરવ ગોગોઈ એ રાહુલ ગાંધીની ટીમમાં આવે છે અને કોંગ્રેસના
લોકસભામાં ઉપનેતા છે, એટલે કે રાહુલ ગાંધી નેતા છે અને એમના નાયબ નેતા એ ગૌરવ ગોગોઈ છે. હવે આ બેન શ્રી એલિઝાબેથ જે પરણીને આવ્યા અને એ પહેલા અત્યારે પણ એ ક્લાઇમેટ ડેવલપમેન્ટ એન્ડ નોલેજ નેટવર્ક માટે કામ કરે છે, પણ એ જ્યારે યુનાઇટેડ નેશન્સ સેક્રેટરીએટમાં 2010 થી કામ કરતા હતા, એની ઇન્ટર્નશિપ કરતા હતા અને પછી એમને પાકિસ્તાનની અંદર કામ કરવા માટે યુનાઇટેડ નેશન્સે મોકલવાનું પસંદ કર્યું હતું. એ 2013માં ગૌરવ ગોગોઈની સાથે એમના પિતાશ્રીની અને માતુશ્રીની સંમતિ સાથે લગ્ન સંબંધે જોડાયા અને એમના 2 બાળકો, એક પુત્ર અને એક પુત્રી છે. હવે આ બહેનશ્રી ઉપર આક્ષેપો કરીને હિમંતા બિસ્વા શર્મા પોતાની ઉપર થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો, અને પાછા કોણે કરેલા? ભારતીય જનતા પાર્ટીએ કરેલા. કારણ કે એમની ઉપર વોટર સપ્લાય સ્કેમ, કરોડો રૂપિયાનું વોટર સપ્લાય કૌભાંડ હતું. તમને ખ્યાલ છે કે અજીતદાદા પવારની સામે પણ પાણી પુરવઠા કૌભાંડ અને બાકીના કૌભાંડને 70,000 કરોડ કા ગોટાલા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ ભોપાલની જાહેર સભામાં કહ્યું હતું અજીતદાદા પવારની સામે, ગોટાલેબાજ કો છોડેંગે નહીં. 3 જ દિવસમાં એમને ભારતીય જનતા પાર્ટીને કુર્નિશ બજાવવા માંડ્યા અને ભારતીય જનતા પાર્ટી સાથેની સરકારમાં એમને નાયબ મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા હતા. આસામમાં પહેલા એજીપી માંથી ઉધારીના લીધા સોનોવાલ, એમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટી દ્વારા, અને પછી એમને કેન્દ્રમાં મોકલીને હિમંતા બિસ્વા શર્મા એમને મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા. એમની ઉપર મોદી અને શાહના 4 હાથ છે. અને તમને ખ્યાલ છે કે ઈશાન ભારતના 4 રાજ્યોની અંદર કોંગ્રેસી મુખ્યમંત્રીઓ છે. ત્રિપુરા કોંગ્રેસી ટર્ન ભાજપી મુખ્યમંત્રીઓ છે. ત્રિપુરા, મણિપુર, અરુણાચલ પ્રદેશ અને આસામ. હવે મણિપુરના જે બિરેન સિંહ એમને લગભગ છેલ્લા 2 વર્ષથી મણિપુરમાં ભડકે બળે છે, મણિપુરમાં હિંસાચાર થઈ રહ્યો છે, એને શાંત પાડવામાં કેન્દ્ર સરકાર પણ નિષ્ફળ ગઈ છે અને છતાં એમને હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવ્યા નહોતા. પરંતુ કોંગ્રેસે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને ભારતીય જનતા પાર્ટીના બહુમતી ધારાસભ્યો પણ બિરેન સિંહની વિરુદ્ધમાં થઈ ગયા હતા. એટલે ભારતીય જનતા પાર્ટીએ ત્યાંની સરકાર બચાવવા માટે બિરેન સિંહને રાજીનામું આપવાનું કે કહ્યું, અને હજુ સુધી એમના અનુગામી તરીકે કોણ રહેશે અથવા તો રાષ્ટ્રપતિ શાસન આવશે એ હજુ નક્કી નથી. રાષ્ટ્રપતિ શાસન તો આમે ચાલતું જ હતું, કારણ કે ડબલ એન્જિનની જ સરકાર હતી, એટલે દિલ્હીથી અમિત શાહ જ ચલાવતા હતા એ સરકાર. અને જે હિંસાચાર, હિંસાનું તાંડવ, મહિલાઓને નગ્ન કરીને ફેરવવાના સેંકડો વિડીયો છે એવું છે, ને બિરેન સિંઘે કહ્યું હતું. આટલી નફટાઈ પૂર્વક કે અને છતાં 21 મહિના સુધી એને મુખ્યમંત્રી તરીકે ભારતીય જનતા પાર્ટી ચલાવી લે, એ તો મને લાગે છે કે આપણા દેશમાં જ શક્ય બને. આ હિમંતા બિસ્વા શર્મા એમણે એક ફોટો પણ રિલીઝ કર્યો છે. તમને થંબનેલમાં અમે ગૌરવ ગોગોઈ અને એમના પત્નીની તસવીરની ઉપર જ એ ફોટો મૂક્યો છે. અને આ બાજુ હેમંતા બિસ્વા શર્મા અને એમના પત્ની, એ પણ છે ને બિઝનેસ વુમન છે, કરોડપતિ કે અબજોપતિ છે, અને એમના કરતૂતો વિશે પણ ઘણી બધી આક્ષેપબાજી વિપક્ષો તરફથી થતી રહી છે. પરંતુ પારસમણી, ભારતીય જનતા પાર્ટીનો પારસમણી જ્યારે સ્પર્શી જાય ત્યારે એમને ઊની આંચ નથી આવતી. પરંતુ એ હિમંતા બિસ્વા શર્માની તસવીરની ઉપરની એક તસવીર તરફ પણ હું તમારું ધ્યાન ખેંચું છું. ગોગોઈની ઉપરની તસવીર એમ કહે છે કે ગોગોઈ એ પાકિસ્તાનનો જે હાઈ કમિશન છે ત્યાં એ અબ્દુલ બસીત
એટલે કે જે એમના પાકિસ્તાનના હાઈ કમિશનર હતા એમની સાથે 2015માં એ કંઈક ચર્ચા કરી રહ્યા છે. અને આ બાજુની તસવીર તમે જુઓ તો 2016માં અમારા મિત્ર અને કેન્દ્રમાં પર્યાવરણ મંત્રી હતા એ ભાઈ શ્રી પ્રકાશ જાવડેકર એ એમાં તમને જોવા મળશે. પ્રકાશ જાવડેકરની બાજુમાં જે મહોદય બિરાજમાન છે એ ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપક ઉપાધ્યક્ષ છે રામ જેઠમલાણી. એ પણ અમારા વડીલ મિત્ર રહ્યા, કારણ કે મુંબઈને કારણે એમની સાથેનો અમારો સંપર્ક એ ખૂબ ગાઢ બન્યો હતો. હવે તો એ આ દુનિયામાં રહ્યા નથી અને એમના પુત્ર એ મહેશ જેઠમલાણી એ સાંસદ છે. એટલે જ્યારે તમે એક આંગળી કોઈની તરફ કરો છો ત્યારે બીજી આંગળીઓ એ તમારા તરફ થાય છે, એવી પણ આપણે ત્યાં એક કહેતી છે. એટલે આજે હિમંતા બિસ્વા શર્માએ પોતાના કરતૂતોને ઢાંકવા માટે અથવા તો આસામની પ્રજાને મેસ્મેરાઇઝ કરવા માટે અથવા તો ગૌરવ ગોગોઈને બદનામ કરવા માટે, રાહુલ ગાંધીને બદનામ કરવા માટે જે નુસ્ખો અજમાવ્યો છે એ નુસ્ખો લાંબો ચાલે એમ નથી. કારણ કે ગૌરવ ગોગોઈ એ તરુણ ગોગોઈના પુત્ર છે અને આશાસ્પદ નેતા પણ છે. અને 2026માં યોજાનારી આ ચૂંટણી જે છે વિધાનસભાની, એ વિધાનસભાની ચૂંટણીમાં એ હિમંતા બિસ્વા શર્માની સામે એક મોટો પડકાર બનીને આવે એવું બહુ સ્પષ્ટ છે. અમે વચ્ચે એક તસવીર મૂકી છે થંબનેલમાં, તમે ધ્યાનથી જોજો. એ તસવીર છે કેપ્ટન અમરિન્દર સિંહની. અને કેપ્ટન અમરિન્દર સિંહ એ પતિયાલાના મહારાજા, હવે તો ટાઇટ્યુલર મહારાજા, કારણ કે હવે તો રાજા મહારાજાઓ રહ્યા નહીં, પરંતુ એ પતિયાલાના મહારાજાના વંશજ છે. એટલે અને એ કોંગ્રેસે એમને મુખ્યમંત્રી બનાવ્યા હતા, વારંવાર બનાવ્યા હતા. અને કોંગ્રેસમાંથી એ ઠેકડો મારીને ભારતીય જનતા પાર્ટીમાં ગયા ત્યાં સુધી એમની વિરુદ્ધમાં ભારતીય જનતા પાર્ટીએ પણ ઘણી બધી ઝુંબેશ ચલાવી. એમાં એક ઝુંબેશ એ કેપ્ટન અમરિન્દરની પાકિસ્તાની મહિલા દોસ્ત અરુસા આલમ એમની દોસ્તી વિશેની હતી, કે જે અરુસા આલમ એ ડિફેન્સ જર્નલિસ્ટ, પાકિસ્તાનની ડિફેન્સ જર્નલિસ્ટ અને કથિત રીતે કહીએ તો આઈએસઆઈની એજન્ટ એ એમના જ નિવાસસ્થાનમાં રહેતા હતા. અને એમના રાણી સાહેબા પણ આમનાથી બહુ જ પરિચિત રહ્યા છે, એમને જાણે છે. અને એ આ અરુસા આલમ વિશે તપાસ કરવા માટે એની તપાસ થવી જોઈએ એવું કોંગ્રેસના નાયબ મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ રંધવાએ, એ વખતે જ્યારે નાયબ મુખ્યમંત્રી હતા ત્યારે 2021ના ઓક્ટોબરની 23મી તારીખે ટાઈમ્સમાં પ્રકાશિત રિપોર્ટ છે અમારી પાસે. કેપ્ટન અમરિન્દર સિંહ પાક ફ્રેન્ડ કોટ ઇન પંજાબ પોલિટિકલ ક્રોસફાયર. એમણે કહેલું કે 16 વર્ષથી આ અમરિન્દર સિંહના મિત્ર અરુસા આલમ, પાકિસ્તાની મિત્ર અરુસા આલમ એ આવે છે અને એમના સંબંધો વિશે એ અમરિન્દરની પાકિસ્તાન બેઝ આઈએસઆઈ સાથેની લિંકના સંદર્ભમાં તપાસ થવી જોઈએ એવું પણ એમને માગણી કરી હતી. એ વખતે અમરિન્દરે કહ્યું હતું કે ભાઈ તમે લો એન્ડ ઓર્ડર સાચવો ને, આ બીજી બાબતોની માથાકૂટમાં પડ્યા વિના. તો રંધવાએ પાછું છે ને ટ્વીટ કર્યું એ વખતે કે બાય ધ વે સર કેપ્ટન અમરિન્દર, why are you so perturbed over the probe of Arusa and ISI links? Who sponsored her visa and everything concerning her will be thoroughly probed. હવે આ અરુસાબેન જે છે એ પોતે પાછા એક પુસ્તક લખી રહ્યા છે ને એમાં કેપ્ટન અમરિન્દર સાથેની એમની મૈત્રી
ને વિશે પણ એક ચેપ્ટર એમણે લખવા ધાર્યું હતું અને 2021માં જ એમણે છે ને કહ્યું હતું કે માય સોલમેટ નોટ લવર, સોલમેટ મારા આત્માનો મિત્ર છે અમરિન્દર, તો એ છે ને મારો લવર નથી, એવું આ બેનશ્રીએ ઇન્ડિયા ટુડેમાં પ્રકાશિત અહેવાલમાં કહ્યું હતું. અને એટલે આ સોલમેટ એન્ડ નોટ લવર્સ એની આખી વાત છે. મને લાગે છે કે આટલી હીન કક્ષાએ જઈને જ્યારે ભારતીય જનતા પાર્ટી પણ આક્ષેપો કરે છે, જ્યારે બીજા રાજકીય પક્ષો પણ કમરપટ્ટાની નીચે વાર કરવાની કોશિશ કરે છે, ત્યારે મને લાગે છે કે બધાએ આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. અને એટલા માટે જ મેં કહ્યું એમ કે આ અમારા મિત્ર પ્રકાશ જાવડેકર, ભારતીય જનતા પાર્ટીના નેતા અને આમ તો ભાજપના સાંસદ પણ હતા, ત્યારે અમે અમારા વલ્લભ વિદ્યાનગરની ઇન્સ્ટિટ્યૂટ સેરલિપમાં જ્યારે અમે ડાયરેક્ટર હતા, ત્યારે એમફિલના વિદ્યાર્થીઓને લઈને અમે દિલ્હી જ્યારે ગયા હતા, ત્યારે સંસદમાંથી એ ખાસ મેં પ્રકાશને ફોન કર્યો, ત્યારે એ ખાસ મળવા માટે મારા વિદ્યાર્થીઓની સાથે અને અમને મળવા માટે બહાર આવ્યા હતા. એટલે એ પ્રકાશ એ પાકિસ્તાન હાઈ કમિશનમાં પાકિસ્તાન ડેની ઉજવણીમાં સામેલ થાય તો એની સામે કોઈને વાંધો નથી. રામ જેઠમલાણી એમાં સામેલ થાય તો એની સામે કોઈને વાંધો નથી. અરે અમારા માનનીય વડાપ્રધાન વગર નિમંત્રણે 2015ના ડિસેમ્બરમાં પાકિસ્તાનના એ વખતના પ્રાઇમ મિનિસ્ટર મિયા નવાઝ શરીફના જન્મદિવસની કેક ખાવા માટે લાહોર પહોંચી જાય, કાબુલથી સીધા લાહોર જાય, એની સામે કોઈને વાંધો નથી. પણ પેલા બેન જે યુનાઇટેડ નેશન્સના અસાઇનમેન્ટ ઉપર પાકિસ્તાનમાં રહ્યા, એમને આઈએસઆઈના એજન્ટ તરીકે ગણી દેવામાં આવે તો પછી ભારતીય રાજદૂતો જેમનું પોસ્ટિંગ પાકિસ્તાનમાં હોય એ લોકોને વિશે પણ ક્યારેક આવી વાતો રાજકીય દાવપેચ ખેલનારાઓ ઉડાવે તો મને લાગે છે કે કેટલું યોગ્ય ગણાશે એ આપણે વિચારવાનું રહ્યું. પણ આના સંદર્ભમાં ગૌરવ ગોગોઈએ પણ કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી એ જુઠ્ઠા પાર્ટી છે અને એ આવા જુઠ્ઠાણાઓ ફેલાવવા માટે જાણીતી છે. એટલે એ ગૌરવ ગોગોઈ એ આવા અપપ્રચારથી જરા પણ એ અસ્વસ્થ નથી, કારણ કે એને કશું છુપાવવાનું નથી એમ કહે છે. એ અને એમના પત્ની એ ભારતમાં જ રહે છે અને એમને જ્યાં વિદેશ પણ જવાનું હોય ત્યારે એ જાય છે, કારણ કે યુનાઇટેડ નેશન્સમાં એમનું કામ હતું. અત્યારે ક્લાઇમેટ ડેવલપમેન્ટ અને નોલેજ નેટવર્કની અંદર કામ કરે છે અને એમણે પાકિસ્તાન પણ જવાનું થતું હોય છે. એશિયાના દેશોની અંદર એમણે જવાનું હોય છે. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી એમણે ગ્રેજ્યુએશન કર્યું છે અને ઓક્સફર્ડ પોલિસી મેનેજમેન્ટ માટે પણ એ કામ કરી રહ્યા છે. એટલે આ રીતે જે સોરોસની વાત કરે છે, ભાઈ પાછા હિમંતા બિસ્વા શર્મા પાછા એમ કહે છે કે 2014થી સોરોસની પણ વાત એમણે કરી છે. હવે 2014માં કોંગ્રેસના સોરોસ સાથેના સંબંધોની વાત કરી છે. જ્યોર્જ સોરોસ ઇકોસિસ્ટમ ઇન્ફ્લુઅન્સ આસામ કોંગ્રેસ ઇન 2014. તો ભાઈ તમે શું કરતા હતા એ વખતે? જખ મારતા હતા? તમે કોંગ્રેસમાં જ હતા, મિનિસ્ટર હતા, તમે શું કર્યું? એનો અર્થ એ થયો કે જ્યોર્જ સોરોસ ઇકોસિસ્ટમ જો ખરાબ હતી તો તમે પણ એનો ભાગ હતા. હિમંતા બિસ્વા શર્મા, આ બાબતથી તમે પીછો છોડાવી શકો એમ નથી. આ છે ને બહુ સ્પષ્ટ વાત છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવં તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો. અને હા, અમે એક પોલ પણ મૂક્યો છે, તમે એ પોલમાં જરૂર ભાગ લેજો, કારણ કે આપણા એપિસોડ એ કયા સમયે આપણે રજૂ કરવા એના વિશે અમે આપનો અભિપ્રાય માંગ્યો છે. એટલે તમે સૌથી વધુ એ પોલમાં તમે જણાવશો, એમાં તમારી પસંદગીના સમયની વાત તમને કરવાની છૂટ છે. એના વિશે પણ, એના પરિણામો વિશે પણ આપણે આગળ ઉપર
જાહેર કરીશું. નમસ્કાર.